ભરૂચની સભામાં ચૈતર વસાવાએ વડાપ્રધાન પર કરેલ વિવાદિત નિવેદન બાદ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વળતો પ્રહાર કરતા મોદી સામે ચૈતર વસાવા મચ્છર હોવાનું નિવેદન આપ્યું। ચૂંટણી નજીક આવવા સાથે રાજકીય પક્ષો અને ઉમેદવારો એકબીજા પર શાબ્દિક પ્રહારો વધુ તેજ કરવા સાથે વ્યક્તિગત આરોપો પણ લગાવી રહ્યા છે। ભાજપના મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૈતરથી કૂતરું બિલાડું પણ ડરતું નથી, જેની સામે ચૈતરે નિવેદન આપ્યું હતું કે ચૂંટણીમાં કૂતરું બિલાડું મનસુખ વસાવા લાવ્યા છે। સાથે સાથે ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ મારું 5-5 વાર નામ લે છે, એટલે ભાજપ મારાથી ડરે છે। फरिया लोगो अब की बार 400 की पार 400 की पार 400 की पार ना सूત્રો આપી રહ્યા છે, પણ અમે છેલ્લા 2 મહિનાથી આ વિસ્તારોમાં ફરીએ છીએ। આ વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે अब की बार भाजप की हार भाजप की हार भाजप की हार। ચૈતર વસાવાના નિવેદન પર મનસુખ વસાવાએ પલટવાર કર્યો હતો અને આમ આદમી પાર્ટીના લોકો જેલમાં છે અને ચૈતર વસાવા સામે ઓછા સમયમાં 13 ગુના નોંધાયા છે। એવા લોકોથી સાવધાન રહેવા અમિત શાહે કહ્યું હતું। રાષ્ટ્રહિતને તોડવાનું કામ કરતા હોય તેવા લોકો સામે અમિત શાહે કહ્યું હતું। ચૂંટણી પ્રચારમાં જે કાર્યકર્તાનો ઉત્સાહનો જુસ્સો હોય, કાર્યકર્તાની જે લાગણી હોય, એને અમારે માન આપવું પડે। અલગ અલગ જગ્યા પર લોકો કોઈક ખંધે બેસાડે છે, કોઈક બગી પર બેસાડે, કોઈક ઘોડા પર બેસાડે, અને જેવો જે કાર્યકર્તાનો મૂળ અને કાર્યકર્તાનો જુસ્સો ચૂંટણી પ્રચારમાં આ બધું જ થતું હોય છે। અમે એકલા જ નહીં, બધા જ લોકો આ બધા પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે। જ્યાં જ્યાં જઈએ છીએ તે કાર્યકર્તાનો એટલો બધો જુસ્સાનો ઉમંગ છે, અને આ કાર્યકર્તાને ના પાડે તો કાર્યકર્તાનો મોરલ તૂટી જાય। જે બાદ ગતરોજ ભરૂચની જાહેર સભામાં ચૈતર વસાવાને કોંગ્રેસના ઇમરાન પ્રતાપ ગઢીએ નિવેદન કર્યું કે નરેન્દ્ર મોદી પહેલા પોતાની પત્ની અને તેમનું ઘર સાચવી નથી શકતા, દેશનું સાચવવાના આ મોદીની ગેરંટી છે। આ મોદીજીની ગેરંટીની વાતો કરે છે, પણ મોદીજીની કઈ ગેરંટી? જે મોદીજીએ પોતાના જશોદાબા સાથે અગ્નિની સાક્ષીમાં 7 ફેરા લીધા હતા, 7 જન્મનું વચન આપ્યું હતું, ગેરંટી આપી હતી, એ જશોદાબાને નથી સાચવી શકીએ તો તમને શું કામ સાચવવાના છે? આ નિવેદન સામે ભાજપના મનસુખ વસાવાએ કહ્યું કે નરેન્દ્ર મોદી સામે મોટા મોટા નેતાઓ નિવેદન નથી કરતા, ક્યાં નરેન્દ્ર મોદી અને ક્યાં ચૈતર વસાવા? આ ચૈતર વસાવા મચ્છર જેવું છે ને શરમ આવવી જોઈએ આવું નિવેદન કરતા। મચ્છર કક્ષાનો છે ચૈતર વસાવા, મોદીના વિરાટ વ્યક્તિ પર આક્ષેપો કરે છે। વિરોધ પક્ષના લોકોએ પરિવારલક્ષી આક્ષેપો ના કરવા જોઈએ। નફ્ફટ અને હલકટ કક્ષાની વિચારધારા ધરાવતા લોકો જ આવું સ્ટેટમેન્ટ આપી શકે। આમ ભાજપ અને આપના બંને ઉમેદવારો વચ્ચે નિવેદનો અને પ્રતિનિવેદનોનો આ સિલસિલો મતદાન સુધી યથાવત રહેશે તેમ લાગી રહ્યું છે।